બાબાનું એક મંદિર છે, બહુ મોટું મંદિર છે, પણ અંદર ફોટોશૂટ કરવાની મનાઈ છે. એટલે અહીંયા દૂર બગીચામાં ગાર્ડનમાં બધું કરી શકાય છે. અહીંયા કૃષ્ણાનું ને ગરિમાનું ફોટો સેશન ચાલે છે. અને અહીંયા પાછળ છે એકદમ મસ્ત મોટું તળાવ છે. અને અહીંયા દૂર દૂર દેખાશે નહીં, પણ ત્યાં હનુમાન ચાલીસા અમારા ગ્રુપમાં જે લોકો આવ્યા છે એ લોકો હનુમાન ચાલીસા ચાલુ કર્યું છે. અહીંયા મનાય છે એટલે હું બહુ નજીક એમ જવાની કોશિશ નથી કરતી. એટલે અહીંયા બધા બેઠા છે. અને આ છે નીમકરોલી બાબાનું મેઇન મંદિર છે. એકદમ અહીંયા તળાવને નજીક જ છે કિનારે. અહીંયા પગથિયા છે અને અહીંયા નીચે જવાનું છે. અને અહીંયા ક્રિશ નીચે જાય છે. ક્રિશ છે, કૃષ્ણા છે. હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. આજે અમે લોકો વ્લોગ અમદાવાદથી સ્ટાર્ટ કરીએ છીએ, કારણ કે અમે લોકો રાતે બહુ લેટ પહોંચ્યા હતા અમદાવાદ. અને અહીંયા હર્ષ કંઈક કારીગરી કરે છે. હર્ષ, આમાં ફ્રન્ટ ને બેક કેમેરો નથી થતો મારાથી. જો હું હર્ષને બતાવવાની ટ્રાય કરું છું. यस तूने भी चालू कर दिया? यस, हमने भी कर दिया स्टार्ट. આ લેમ્પ જે અમે રાતે જ અનબોક્સ કર્યો છે, અમે લીધો છે હોમ સેન્ટરમાંથી. આવી ગયો તો ઘણા ટાઈમથી. જો ભાઈ આનું કરશે, કરો તો ભાઈ. ના ના કરને. અને આ મમ્માને બતાવવાનો બી બાકી છે, કારણ કે અમે રાતે જ અનબોક્સ કર્યો છે. આવી તો ઘણા ટાઈમથી ગયો તો, પણ ટાઈમ નહોતો ને એવી રીતે અવાતું નહોતું. જો વાવ, વાવ, મસ્ત લાગે છે. આ મમ્માને બહુ ગમશે. કાલ રાતે અનબોક્સ કર્યું, લાઇટ માટે ગાંગા થયા. અને હા, કંપની આવડી મોટી કંપની આવી લાઇટ આપણે ઓર્ડર કરી, લેમ્પ સાથે નથી આપતા. હા, લેમ્પ નથી આપતા એ લોકો. લેમ્પ માટે દોડાદોડી. હા, કેટલી રિક્વેસ્ટ કરી છતાં એ લોકોએ લેમ્પ ન આપ્યો. પણ અમે રાતે દોડાદોડી થઈ ગઈ હતી રાતે તો. અને હર્ષભાઈને એવું જ કે આજે ને આજે ચાલુ જોઈએ એટલે જોઈએ જ. એટલે અમે લોકો રાતે બહુ હેરાન થયા હતા, છતાંય રાતે થઈ ગયું હતું. એટલે અત્યારે મજા આવે છે જોવાની. દેખી ખુશ હો જાતે. દેખી ખુશ હો જાતા હે. એમને અહીંયા લોકોને ઉત્તરાયણની પતંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગઈ. હા, તો હવે વાર કેટલી જામે. પણ આ લોકોને 2-3 મહિના અગાઉથી સ્ટાર્ટ થઈ. અમદાવાદીઓ એટલે ઉત્તરાયણના તો શોખીન પતંગના બધા. એટલે છતે તું જો ને તો બધા પતંગ ઉડાડતા છે. અવાજ કેટલો રાતે ક્રાઉડ સાથે બેઠો હોય, અને અવાજ રાતે એટલો આવતો હોય, સવારે એટલો આવતો હોય. મજા આવે સાંભળવાની, જોવાની. લેમ્પ જોને પાકી. લેમ્પ તો મજા આવે છે. ચાલુ બંધ કરવાની કેટલી મજા આવે. આ એની સ્વિચ કેટલી પ્રેટી છે. વિન્ટેજ છે. હા, ભલે બિચારા નાડા છે. એને હજી એકવાર આપણે ટાઈટ કરી નાખશું નીચેથી. થોડો ફિટ કરવો પડશે. પણ આખો લુક સરસ આવે છે. એની યારે આ વોચ જે એકદમ મસ્ત લાગે છે, એની યારે મેચ આવે છે. આપણે અહીંયાનું થોડું બાકી જ નહીં, હોમ ટૂર. હા, હોમ ટૂર બાકી છે. આપણે એકવાર કરાવશું. કોની પાસે કરાવશું? ઓબ્વિયસલી મારી પાસે. બતાવી દો થોડું. નહીં, અભી મેં હમ કરાएंगे હોમ ટૂર. ચાલો તો આપણે બહાર જશું. હા, તો આપણે બહાર જવા માટે નીકળીએ. ઓલરેડી 4 વાગી ગયા છે. પછી બહાર જઈને કંઈક બતાવશું. આપણે જ્યાં બી જાય છીએ, જે કંઈક બી કરી છે, બહાર જઈને બતાવશું. ઓકે, તો ઓકે, બાય. તો અત્યારે નીમકરોલી બાબાના આશ્રમના મંદિરના દર્શન કરી લીધા છે. અને એ જ મંદિરની સામેની સાઈડમાં છે માતુશ્રી રામબાઈ માનું મંદિર. એ જગ્યા પણ બહુ જ મોટી છે, વિશાળ છે, એકદમ મંદિર મોટું છે. તો અમે ત્યાં અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. એકદમ મસ્ત મોટી જગ્યા છે ચારેથી. મેન મંદિર પાછળ છે. અને અહીંયા અતિથિ વિશ્રામ ગૃહ યાત્રાળુ માટે કોઈ વધારે કંઈ દૂરથી આવતા હોય તો એના માટે સગવડ છે. અહીંયા ભોજનાલય છે, માતુશ્રી રામબાઈ ભોજનાલય છે, મેન મંદિર છે. એકદમ મસ્ત પિકનિક માટે સરસ જગ્યા છે. અને દર્શન કરવા માટે આમ સારું મજા આવે એવું એકદમ શાંત વાતાવરણ છે. અને સામે જે હતું નીમકરોલી બાબા, અને આ બે એક્ઝેક્ટ આમને સામને જ છે. ત્યાં એકદમ સરસ બગીચો ને બધું છે. આપણે આખો દિવસ ટાઈમ કાઢવો હોય તો ચાલે એવું છે.
તો અત્યારે અમે મંદિરના દર્શન કરી લીધા છે અને ત્યાં વિડીયો એલાઉડ છે કે નહીં એ મને ખબર નહોતી, એટલે મેં મેઇન મંદિર જે છે એમાં વિડીયો શૂટ કરેલું નથી. પણ અહીંયા બાર માતુશ્રી રામબાઈ માના જે સંસ્મરણો એ લોકો સાચવીને રખાયેલા છે એકદમ સરસ રીતે, તો મેં એનું થોડું ઘણું વિડીયો શૂટ કરેલું છે. અને ત્યાર પછી અમે ગયા ત્યાંની ભોજનશાળામાં. ત્યાં એકદમ પ્રસાદની બહુ સરસ વ્યવસ્થા કરેલી છે. કદાચ દૂરથી બહારગામથી કોઈ આવતા હોય, કદાચ આખી બસ પણ આવતી હોય, તો અહીંયા જમવાની એકદમ સરસ વ્યવસ્થા છે. અને અહીંયા છે ક્રિશ અને યશી, એ લોકો કાંઈ ખાતા નથી, એટલે મને બતાવે છે શેઝવાન જે રાઈસનો મસાલો આવે છે એ ક્રિશના હંમેશા આને પર્સમાં રાખે છે. ક્યાંય બી જમવાનું થાય ને તો છોકરાઓ કાંઈ જમે નહીં, ખાલી રાઈસની અંદર મસાલો નાખે અને બસ ખાઈ લે. તો અત્યારે બે મને બતાવતા હતા કે જો અમે આવી રીતે જમી છે. ઓહો भाई साहब हेलो फ्रेंड्स, मैं फिर से आ गई. कहाँ से भाई? पागल खाने से आ गए? नहीं नहीं नहीं, तो हम बाहर जा रहे थे ना. अच्छा, ને આ બ્લોગ ની શું તમે કોમ્પિટિશન કરી છે કે શું તેન મમ્મીએ? નહીં નહીં, મમ્મા રજા ઉપર છે આજે. મમ્મા કદાચ બહાર જવાના હતા. હા, મોવાણિયા. તે સાંભળ્યું છે મોવાણિયા? હા, પેલું આશ્રમ જે ત્યાં. હા, નીમ કરોલી બાબાનો આશ્રમ. હા, તો એ કદાચ ત્યાં જવાના છે હા. એટલા માટે. અને આપણે અત્યારે ક્યાં જાય છીએ? ડેડી માટે એક વસ્તુ લેવી છે. હા, ડેડી માટે એક સરપ્રાઈઝ છે જે અમે જોવા જાય છીએ. કદાચ અમને ગમશે તો અમે લઈ બી લેશું. બજેટમાં છે તો. હા, બજેટમાં હશે क्योंकि તો. मम्मा बोलती है ना हम लुखे से તો ચાલો અમે જાય છીએ અત્યારે જોવા, પછી તમને કહેશું શું છે સરપ્રાઈઝ ડેડી માટે. અમદાવાદ ટ્રાફિક એ બતાવશું. હા, અમદાવાદનો ફૂલ ટ્રાફિક છે એ બી બતાવશું અમે તમને. કબૂતર જા Wow. જા જા કબૂતર જા. હર્ષાઈ, કેટલા રોડ જાય છે આમ જોતો ખરા? બધી સાઈડ જો તો સિગ્નલ સિગ્નલ સિગ્નલ. પેલો રહ્યો ને સીજી રોડ હા, ને બધી શોપિંગ ની વસ્તુ. આ શોપિંગ ફેસ્ટિવલ લખ્યું છે વાળું. હા, ઈ જ. અને આ વાળું ઈ સિટી સાઈડ આમ આશ્રમ રોડ જે કહેવાય ને ઈ સાઈડ જાય છે. ઘણા બધા રોડ નીકળે છે. અને ઉપર પાછી મેટ્રો. હાથ મેટ્રોના પાટા તમે આયલા જો એટલે અમારે ઘરે પહોંચી જાવ. મેટ્રો અમારા પતે ગામ ન્યા પહોંચી જાવ ને. મેટ્રો પતે ન્યા જ અમે મળશું તમને. તો ત્યારે મંદિરના દર્શન કરી લીધા છે, પણ બાળકો માટે કોઈ જાતનું એન્ટરટેનમેન્ટ હતું નહીં. બાળકોને આમ દોડાદોડી કરવાની મજા આવી, પણ જે ગાર્ડનમાં મજા આવે એવું કંઈ હતું નહીં. તો અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ રાજપર ગામમાં. એક મોટો બગીચો છે, મોરબીથી નજીક જ છે, બહુ દૂર નથી. તો ત્યાં અમે આવ્યા છીએ અને છોકરાઓ માટે ત્યાં રાઇડ્સ ને એવું બધું છે. આપણે મોટા માટે પણ થોડું ઘણું છે, હિંચકા લપસ્યા એવું બધું મજા આવે એવું છે. તો અહીંયા છોકરાઓને ત્યાં લઈ આવ્યા છીએ અને અહીંયા સાથે બેસીને બધાએ નાસ્તો કર્યો અને બસ હવે જઈશું ઘરે. લગભગ ટાઈમ થઈ ગયો છે 6:15. આપણે ડેડી માટે ગિફ્ટ લીધું છે. આપણે મમ્મા માટે તો ગિફ્ટ લેતા હોય છીએ અવારને નવાર, પણ ડેડી માટે બહુ ઓછા ચાન્સ મળે છે આપણને ગિફ્ટના. તો અમે આ ડેડી માટે ગિફ્ટ લીધું છે, અમે પેક કરાવી છીએ અને જોશું ડેડીના શું રિવ્યૂઝ આવે છે. તારા શું રિવ્યુ દે ઈ કે ને ભાઈ? મારા તો મસ્ત રિવ્યૂ છે, કારણ કે મને ગમે છે ડેડીને જે વસ્તુ લીધી છે ને મને મજા આવશે. खुद का फायदा देख के डैडी के नाम पे बिल फाड़ दिया. अरे हम दोनों का फायदा है ना, डैडी का मेरा, आपका भी फायदा है, डे मम्मा का भी फायदा है. એટલે મજા આવશે એમ. મને ડેડીના એક્સપ્રેશન જોવા છે કે ડેડી કેવું કરશે એમ રિએક્ટ. ચાલો તો એ રિવીલ તો કાલે થશે ને. હા, એ તો કાલે થશે ડેડીની સામે જ. હવે ઘરે જઈને કન્ટિન્યુ કરશું. યસ, બાય. બાય. બોલો ભાઈ, બોલો બોલો. અહીંયા જો પુલાવની તૈયારી થઈ ગઈ છે, બધી કટિંગ બધું થઈ ગયું છે, વેજીસ ને વગેરે. અને હવે અહીંયા તડકો લાગશે. તડકો તકડો લાગશે. છાયો છે પણ हाँ अवाज तो आई वो और चुटकी डाल दो और चुटकी डालो बस. ओके देखिए जो એટલે थैंक यू पासी. ओके वेलकम.
હિંગ ગઈ તેલમાં. तेरे पीछे भी हाथ હર્ષનું धो के કટિંગ पड़ा જો था એકદમ બારીક. ना। સમજો માસ્ટર શેફ નો બાવરચી હે. देवा दे फुलाई जाए છે તો હરખું નહીં થાય. બસ કમ્પ્લીટ. વાંધો નહીં તો ચાલો. भूख लगी है, मिलेगा थोड़ी देर के बाद. भूख लगी है भैया, खाना दे दो. ચાલો. હવે આ માસ્ટર શેફે કટ કરેલા ટમાટર. ઓકે. મરા 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 મરા. ડાળું છું. અદરક છેલ્લે એવું કામ નખાય કીધું. કેમ કે અદરક જલ્દી ફટાફટ છે. હા અને એની સ્મેલ છે. હે ત્યાં તો જે બધું કરી હા નવીન નવાઈનું બનાવતા શીખી છો. એ ખબર હે ને નૂડલ્સ જ ખાતા છે. એવું ન કહેવાય. સાચું ન કહેવાય. સરસ દેખાય છે. બસ દેખાય નહીં. ના બહુ થઈ જશે નહીં, 3-4 જણા થઈ જશે. આપણો પુલાવ થાય છે અનબોક્સ. અનબોક્સ હે ભાઈ ખુલ. હવા ભરેલી છે. હા થોડીક કેવી. અરે વાહ યમ કેવો યમ yummy યમ. દેખાય છે. મસ્ત છે. જોયું? સ્મેલ તો જો આવી. હા. તને ભાવે ને એવું બન્યો છે. એમ એમ કે નીચે ચોટી ગયો થાય. અને તને શેકેલા મરચાં ખાવા છે હા તો એ તારા માટે ડન. અને ચાલો તો અહીંયા જ વ્લોગને પૂરો કરી. ઓકે. ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ.